બિલકુલ, તો ત્રુટિ અમુક ક્યાંક ને ક્યાંક રહી ગઈ છે, તે વિચારણા કરવા જેવું છે ભાજપ માટે અને ઇમ્પ્રુવમેન્ટ થયું છે કોંગ્રેસ માટે. હવે જઈએ આગળ, જોઈએ રાજકોટનું ગણિત શું કહે છે. જયેશ, જે રીતની આપણે જોઈ રહ્યા છે 72 બેઠકો છે, 72ના રિઝલ્ટ આવી ગયા છે. બિલકુલ, આ 72 બેઠકો બનીનું સૌથી મહત્વપૂર્ણ બાબત એ રહી કે આ વખતે ત્યાં જે બુલડોઝરની કાર્યવાહી થઈ તેને લઈને આખરે લાગી રહ્યું હતું કે કોઈ પણ આની અંદર આખરે ચોક્કસપણે તેમાં ફેરફાર આવશે, પરંતુ જંગલેશ્વર વિસ્તારની અંદર જે કાર્યવાહી થઈ ત્યાં આખરે કોંગ્રેસે દમખમ બતાવ્યો અને ત્યાં આખરે કોંગ્રેસને બેઠકો પણ મળી છે, પણ 65 બેઠકો ભાજપ અંકે કરી શક્યું છે, કોંગ્રેસને ફાળે 7 આવી છે. અને આ તમામ બાબતોને લઈને આખરે બુલડોઝરની કાર્યવાહી જ્યાં જ્યાં પણ ગુજરાતમાં થઈ, પછી એ દ્વારકાનો વિસ્તાર હોય, ગીર સોમનાથનો વિસ્તાર હોય, રાજકોટનો વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અંદર આખરે પરિણામોની અંદર એ મુદ્દો પડ્યો છે કે કેમ તે પણ જોવું આ આંકડાઓને લઈને આકલન ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. નીરુ જી બિલકુલ, ખૂબ વધારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને રાજકોટ મનપામાં ફરી ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજકોટ મનપામાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું જે છે એક શાસન હતું અને કુલ 72 પૈકી 65 બેઠકો પર ભાજપનો વિજય થયો છે અને કોંગ્રેસના ફાળે આવી છે માત્ર 7 બેઠકો. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ બુલડોઝરની ઇન્ફ્લુઅન્સની જો વાત કરીએ તો અમુક હદે જંગલેશ્વર વિસ્તાર સુધી સીમિત રહી ગયું છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. અત્યારે અમે ભાજપ કાર્યાલય ખાતે છીએ કે જ્યાં જે ભાજપના આગેવાનો છે તે પહોંચ્યા છે અને તેમના દ્વારા આ જીત છે તેની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. ધનસુખભાઈ ભંડેરી ભારતીય જનતા પાર્ટીના નેતા આપણી સાથે છે. ધનસુખભાઈ, ભવ્ય જીત રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપની. પહેલાં તો ભારતીય જનતા પાર્ટી વતી ભાજપને કમળને મત આપીને રાજકોટની પ્રજાએ પ્રેમ બતાવ્યો છે, એટલે રાજકોટની જનતાનો મતદાતાનો આભાર માનું છું. દેશમાં વડાપ્રધાન અને વિશ્વ નેતા જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું કામ, એમનું નામ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની એક કામ કરતી સરકાર અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં પાર્ટીનું સંગઠન સમગ્ર પૂરી તાકાતથી ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજકોટ અને મહાનગર હશે ગ્રામ્ય કક્ષાએ લાગ્યું હતું અને આજે એનું પરિણામ છે. જે રીતે રાજકોટ મહાનગરપાલિકા હશે, જામનગર હશે, ભાવનગર હશે, પોરબંદર હશે, સુરેન્દ્રનગર કે મોરબી, સૌરાષ્ટ્રની મહાનગરપાલિકાઓ, બધી જ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગુજરાતમાં પણ આજે ગઈ વખત કરતાં વધારે સીટો આવી છે, જનાધારમાં પણ વધારો થયો છે. એ જ બતાવે છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે, ગુજરાતની સરકાર માટે, ગુજરાતની પાર્ટી માટે લોકોનું મન છે. અને આ સ્થિતિમાં રાજકોટમાં પણ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો અને કોંગ્રેસના નેતા વસરામભાઈ સાગઠિયા આજે હારી ગયા છે, ત્યાં અમારી સીટ જીતી છે. એ બતાવે છે કે કોઈ પણ વિસ્તારમાં સ્લમ હશે, મિડલ ક્લાસ હશે કે પોશ એરિયા, બધાએ ભાજપનું કમળ ખીલ્યું છે. શું કોઈ જામનગરના પણ આ પ્રભારી હતા, જામનગરની સ્થિતિ શું છે, શું કહેશો? ત્યાં 16 વોર્ડ છે, 16માંથી 64 સીટમાંથી અત્યારે બધી સીટો મોટાભાગે હવે 2 વોર્ડ બાકી છે. 1 નંબર વોર્ડ જ્યાં મુસ્લિમ મહત્તમ મતદારો છે, અમારા 3 મુસ્લિમ ઉમેદવાર હતા અને 1 હિન્દુ. આ 4ની પેનલ આઝાદી પછી પહેલીવાર જીતી છે જામનગરમાં. તો અમારા સાંસદ શ્રી, ધારાસભ્યો, પાર્ટીની પ્રમુખ, આખી ટીમ સંગઠનની અને બૂથના કાર્યકર્તાઓએ પણ જામનગરમાં ખૂબ મહેનત કરી છે અને સમગ્ર રીતે ક્લીન સ્વીપ ભારતીય જનતા પાર્ટી આપે છે. કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ ત્યાં સાફ છે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ સાફ છે. શું ભાઈ, રાજકોટની સ્થિતિની વાત કરવામાં આવે તો સમાજ નારાજ છે, પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ છે, ક્યાંક ક્રોસ વોટિંગ થઈ રહ્યું છે, ઘણી બધી ચર્ચાઓ ચૂંટણી દરમિયાન થઈ, મતદારોમાં નિરાશ છે, પરિણામ કંઈક અલગ આવ્યું છે. એટલા માટે સૌ ચૂંટણી લડતા હોય છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસના અન્ય પાર્ટીઓ, ત્યારે અન્ય પાર્ટીઓના માધ્યમથી વાતની ચૂંટણીમાં વાતો ફેલાવાતી હોય છે. પણ તમે આજ પરિણામ જોવો, ફિલ્ડમાં ખાલી ચૂંટણી તો એક પ્રક્રિયા છે, દર 2 વર્ષે ચૂંટણી આવે છે, પણ ફિલ્ડની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાજન સાથે સુખમાં સુખ અને દુઃખમાં દુઃખી હોય છે. અમે ખાલી ચૂંટણીલક્ષી નહીં, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હશે, અમારા ચૂંટાયેલા લોકો હશે, સૌ લોકોની ચિંતા કરતા હોય છે. નાના મોટા સ્થાનિક પ્રશ્નો છે એની પૂરું કરવા માટે કોર્પોરેશનના માધ્યમથી, સરકારના માધ્યમથી કે સંસદના માધ્યમથી. અને આજે એ બધી વાતોનો છેદ ઉડી ગયો છે. પેનલ ટુ પેનલ ચાલી છે. મહત્તમ રીતે અમે ભાજપની સીટો જીત્યા અને જનાધારમાં પણ સામેની પાર્ટીને મતો ઓછા મળ્યા. તમે જોશો ફાઇનલ રિઝલ્ટ ત્યારે દેખાય છે કે આજ કમળ માટે, મોદી સાહેબ માટે અને ગુજરાત સરકાર અને પાર્ટી માટે મતદાન થયું છે. પણ એટલે જે તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે તે કહી રહ્યા છે કે છે. રાજુભાઈ, શું કહેશો? આમ આદમી પાર્ટીનું ખાતું પણ રાજકોટમાં નથી ખોલ્યું. આમ આદમી પાર્ટી કેવી રીતે આવી ગયા દ્રશ્યમાં એ જ આશ્ચર્યની વાત છે. પ્રજાને આમ આદમી પાર્ટીમાં ક્યારેય ભરોસો નહોતો. ગુજરાતની પ્રજા તો બહુ સ્પષ્ટ પ્રજા છે, ક્લિયર કટ મેન્ડેટ આપવાવાળી પ્રજા છે, બે જ પક્ષોને સ્વીકારે છે
અને આજે એ ભારતીય જનતા પક્ષને છેલ્લા 30 વર્ષથી સ્વીકારતી આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે ગામે ગામ સૌની યોજનાના પાણી પહોંચ્યા, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પક્ષે વિકાસ કાર્યો કર્યા છે, ત્યારે હું માનું છું કે આ જનાદેશ, આ મેન્ડેટ નરેન્દ્રભાઈ મોદીના નામ ઉપર છે. ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીની રાજ્ય સરકાર દ્વારા જે વિકાસ કાર્યો કરવામાં આવ્યા એને અમારા પ્રદેશ અધ્યક્ષ યશસ્વી અને ગતિશીલ જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં કાર્યકર્તાઓ લોકો સુધી પહોંચાડે અને લોકોએ નરેન્દ્રભાઈ મોદીના નામ અને કામ એને સ્વીકારી અને આ સ્પષ્ટ અને વિક્રમ સર્જક અદ્ભુત ઐતિહાસિક જનાદેશ આપ્યો છે. પણ એટલે જે ભારતીય જનતા પાર્ટી રાજકોટના કાર્યાલય ખાતે અત્યારે વિજયોત્સવ છે તે મનાવવામાં આવી રહ્યો છે અને આ જે ભારતીય જનતા પાર્ટીના કામ છે તેને કારણે જ લોકોએ તેમને મત આપ્યા તેવું સ્પષ્ટ